દુર્યોધનના હૃદયની અંદર ઘા લાગી ગયો. રાજસુ યજ્ઞ તો કરે છે, યજ્ઞ જ્યારે સંપન્ન થાય છે ને પછી દુર્યોધન હસ્તિનાપુરની અંદર જાય છે. દુર્યોધન વિચારે છે ગમે એમ કરી અને હું પાંડવોની સંપત્તિ બધી એની પાસેથી પડાવી લઉં. અને દુર્યોધન ત્યારે જુગાર રમવા માટેનું આમંત્રણ આપે. યુધિષ્ઠિર મહારાજને યુદ્ધ નતું કરવું એટલા માટે જુગારનું આમંત્રણ સ્વીકારે છે. શકુની છે પાસા ફેંકે છે. માણસનું પતન થવાનું હોય ને ત્યારે યાદ રાખજો, બુદ્ધિ કામ ન કરે. એક વખત દ્રૌપદીએ કૃષ્ણને કહ્યું કે પ્રભુ અમારાથી એવું શું ભૂલ થઈ, અપરાધ થયો કે જુગારની અંદર તમે સાથ ન આપ્યો? જુગારમાં તમે સાથ આપ્યો હોત તો અમે આ બધું હારી ન જાત ને. અને ત્યારે ભગવાન કૃષ્ણે બહુ સરસ જવાબ દીધો, કહ્યું કે દ્રૌપદી હું સાથ ક્યાંથી આપી શકું? તો દુર્યોધનને એવો અધર્મ હતો, અનીતિના માર્ગે હાલનાર હતો, અને છતાંય એની એવી બુદ્ધિ હેલી કે મારા પક્ષમાંથી ને મારા મામા શકુની પાસા ફેંકશે તો તારા તો આ 5 પતિ હતા, એ 5માંથી એકેની એવી બુદ્ધિ ન હેલી કે મારા પક્ષમાંથી ને મારો કૃષ્ણ પાસા ફેંકશે. ખાલી એક વખત પાસા ફેંકવા બેસાડ્યો ને કોઈની તાકાત નથી કે તમને કોઈ જીતી શકે. ખાલી મને બેસાડવો તો જોઈને પેલા, તો હું કંઈક કરી શકું. અને વાત એ સાચી છે, આપણી બધાની આ તકલીફ છે. હારી જાય પછી ભગવાનને ફરિયાદ કરીએ તમે સામે ન જોયું. પણ કોક દીક પાસા ફેંકવા ભગવાનને બેસાડાય, પણ એ ત્યારે બુદ્ધિ કામ ન કરે.